કે માનનીય ડૉક્ટર શ્રી વિજય ભંડેરી સાહેબ, જેમણે એક સ્વપ્ન જોયું છે કે મારી હોસ્પિટલમાં નિરાશા વ્યક્ત કરીને જવાનો જોઈએ અહીંથી, કે ભાઈ એમની આશા છે કે મારે ઘરે કૃષ્ણનો જન્મ થવો જોઈએ, મારે ઘરે દેવકીનો જન્મ થવો જોઈએ, મારે ઘરે લક્ષ્મીનો જન્મ થવો જોઈએ. તો એ માટેનું એક મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે. તો મેનેજમેન્ટની મુલાકાત લે. પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ આપશો કે મને આપો જે કામગીરી વાત્સલ્ય હોસ્પિટલમાં કરી રહ્યા છો એ કયા પ્રકારની હોય છે? બેઝિકલી હું હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર છું, વાત્સલ્ય આઈવીએફ એન્ડ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. છેલ્લા 9 વર્ષથી આ હોસ્પિટલ સાથે સંકળાયેલા. બરોબર. મારો મેઇન જે રોલ હોતો હોય છે કે આખું હોસ્પિટલ મેનેજમેન્ટ, સ્ટાફ મેનેજમેન્ટ, હાઉસકીપિંગનું બધું જે રહેતું હોય, ગવર્મેન્ટ લાઇવ્સની, અને સેમ વસ્તુ એઝ વેલ એઝ આપણે જે કંઈ પણ પેશન્ટનું પૂરેપૂરું સેટિસ્ફેક્શન મળે એ પાર્ટ રહેશે. કે કોઈ પણ વસ્તુ સપોઝ કે બ્રેકડાઉન થતું હોય અથવા તો પેશન્ટને અમુક વસ્તુ જે નોન મેડિકલ પાર્ટમાં તકલીફ પડતી હોય કે એ હેરાનગતિ ન થાય, આખી હોસ્પિટલ સ્મૂથલી ચાલે, કોઈ જાતના બીજા કોઈ પ્રોબ્લેમ્સ કે ન થાય, એ આખો રોલ હું અને મારી ટીમ પૂરો કરીએ. બિલકુલ. જે આપો મને આખી ટીમ સંભાળી રહી છે અને સવારે 9 થી રાત્રે 9 સુધી જે આખું મેનેજમેન્ટ, પાવર ઓફ મેનેજમેન્ટ કહેવાય કે એમાં ટાંચણીમાં ભૂલ થાય તો પરિસ્થિતિ ગંભીર નિર્માણ થાય છે. તો જ્યારે એમ કે દર્દી આવતા હોય છે કે મને એમના હસબન્ડ, સ્ત્રીના હસબન્ડ આવતા હોય છે કે ભાઈ મને અમુક સાહેબને કમ્પ્લેન ના કરી શકતો કે ભાઈ મારે કેટલા પૈસા થશે, કેટલી ફી થશે, શું પરિસ્થિતિ છે, કેટલા દિવસ થાય, એ ગંભીરતાપૂર્વકના જે પ્રશ્નો છે એ આમાં આપને કરતા હોય છે. તો એ શું છે ને એ સાહેબ સુધી પહોંચાડી અને એકદમ હળવાશપૂર્વક એમને કામગીરી મળી રહે એ શું છે? ના, ડેફિનેટલી આ વસ્તુ આવું અવારનવાર થતું હોય છે. મોસ્ટ ઓફ 80% ઓફ ધ પેશન્ટ્સને આ વસ્તુ થતી હોય. તો ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે બધા હોય છે અને બધા મોસ્ટ ઓફ સાધારણ ફેમિલીમાંથી આવીએ છીએ. સેકન્ડ થિંગ કે આપણું જે વાત્સલ્ય હોસ્પિટલનો ધ્યેય જ એ રીતના છે કે દરેક વર્ગના વ્યક્તિ આપણે આ સારવાર આપી શકીએ. બિલકુલ. એટલે એ લોકોનું એ રીતના સાહેબ સામે તો શું શરમાતા હોય, અચકાતા હોય. મારી સાથે વાત થાય ફાઇનાન્શિયલી બધું હું પોતે જ જોતા હોઉં છું. એટલે સરને એટલે મને વાત કરતા મને થોડુંક ડિસ્કાઉન્ટ આપો, અધરવાઇઝ થોડાક ઇન્સ્ટોલમેન્ટ્સ કરી. બરાબર. એટલે એ રીતના અમે અમારી રીતના એડજસ્ટ કરીએ જ છીએ. અને ડિસ્કાઉન્ટ પર આપણે એની પરિસ્થિતિ ઉપર આપીએ છીએ. એમાં પણ અમારા સરને અમારો બહુ મોટો સહયોગ હોય છે. બિલકુલ. કે એ લોકો બહુ કોઓપરેટ કરે સાહેબ પોતે પણ. બિલકુલ. એટલે ધેટ ઇઝ વેરી નાઇસ ફોર ધેટ એમ છે. અને ત્રીજી વસ્તુ કેવી થાય છે કે આ જ્યારે વસ્તુ ડિસ્કાઉન્ટનું ઇન્સ્ટોલમેન્ટનું આવતું હોય ને એમાં એ લોકોને એટલી બધી રાહત રહી છે ફાઇનાન્શિયલી કે એ લોકો પોઝિટિવની આશા વધી જાય. બિલકુલ. કે ભાઈ આટલી બધી મારી પરિસ્થિતિ નથી તો નિરાકરણ સાહેબને જે કહો ને મારું. હા, ડેફિનેટલી. એટલે એ લોકો શું છે કે બહુ સિમ્પલ વસ્તુ છે કે ફ્રી કેમ્પમાં એ લોકો વિચારો આવતા હોય એનું કારણ શું છે 4-5 જગ્યાએ એ લોકો બતાવતા હોય અને પછી આગળ કન્સલ્ટેશનના ચાર્જીસ દેવામાં ઘણી વાર એ લોકો અચકાતા હોય કે 1500-2000ના કન્સલ્ટેશન રિપોર્ટ્સ ને બધું થશે એના કરતાં એકવાર આમની સાહેબનું એક ઓપિનિયન લઈ લઈએ આપણે. બિલકુલ. અને ત્યાર પછી આપણા જે બધા ચાર્જીસ છે એ બીજા કમ્પેરેટિવલી બહુ એટલે બહુ વ્યાજબી પરવડે એવા છે. એમાં પણ આપણે અમુક જેવું કપલ હોય કે જેવું ફેમિલી હોય એ રીતના આપણે ડિસ્કાઉન્ટ પર આપણે કરીએ છીએ. એટલે જે સાહેબનો ભંડેરી સાહેબના પોતાનો જે ધ્યેય છે કે દરેક વર્ગના વ્યક્તિઓ, દરેક વર્ગનો ફેમિલી, નાનું કુટુંબ હોય એ લોકો આ ફેસિલિટી આનો ફેમિલીમાં મા બાપ બની શકે. બિલકુલ. એનું ખાસ હોય એને એમના જે સપનામાં અમારી એડમિન ટીમ આખી અમે જે પીઆરઓ છે, કાઉન્સિલર છે, તે મેડિકલ પાર્ટનર, એમ્બ્યુલોજીસ્ટ, ડૉક્ટર પોતે, બિંદુ મેડમ બધા સાથે એમાં સંકળાયેલા ચિંતન કરી રહ્યા છે. રાઈટ ફ્રોમ ધ તમને કહું તો અમારા ત્યાં વોચમેન એટલે કે સિક્યુરિટી ગાર્ડથી લઈ સ્વીપર સ્ટાફ, રિસેપ્શન સ્ટાફ, ત્યાંથી અપર લેવલ થતા દરેકનું યોગદાન પૂરેપૂરું એના રીતના પ્રોપર જ હોય છે. કોઈ વ્યક્તિ એવો નથી હોતો કે આનું કામ વધારે છે, આનું કામ ઓછું છે. એ લોકોની ઘરના સભ્યોનું જેમ કામ કરે છે 100%. બિલકુલ. અને ટીમ વર્ક થાય ત્યારે જ આ શક્ય બને છે. એકલાથી ક્યારેય હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીમાં શક્ય થાય. ખાસ કરીને ડૉક્ટર હોય છે ભગવાનનું રૂપ હોય છે. તો કોઈ ગરીબ દર્દી એની નિશાસો નાખતા કે ભાઈ મારે આ તકલીફ છે, આ મારી પરિસ્થિતિ છે, તો દરેક ડૉક્ટરને કહો ને કે ભાઈ મને આ રીતે ઇન્સ્ટોલમેન્ટ કરી દે કે પછી મને આ ખરેખર સાચી પરિસ્થિતિ હોય એના કાગળો મુજબ કે કોઈ સારા વ્યક્તિની ભલામણ હોય તો આપણી પાસે એનું એનાલિસિસ કે કંઈ જવાબ ખરો આપણી પાસે કે ભાઈ મને એમને મદદ કરી શકો? ના, ડેફિનેટલી. એટલે એવી રીતના જ્યારે મેં અગાઉ પણ વાત કરી કે જ્યારે પણ કોઈ પણ પુઅર પેશન્ટ આવતું હોય અથવા તો ફાઇનાન્શિયલી વીક પેશન્ટ આવતું હોય અમે બે રીતના અમે એને સપોર્ટ કરીએ છીએ. કે પહેલી વસ્તુ કે એમને ઇન્સ્ટોલમેન્ટથી પેમેન્ટ કરાવીએ છીએ કે એક સાથે કદાચ ન ભરી શકે રજિસ્ટ્રેશન ચાર્જ તો એ કરી દઈએ. સેકન્ડ થિંગ એમને ડિસ્કાઉન્ટ પણ કરી આપીએ. ત્રીજી વસ્તુ અમે એ રીતના પણ સાહેબ પર્સનલી પોતે વાત કરે છે કે સપોઝ કે તમે જે પેમેન્ટ કરો છો એમાં ડિસ્કાઉન્ટમાં તો કરીએ જ છે પણ સાથોસાથ ઘણીવાર નાના મોટા ઓપરેશન્સ કરતા હોય
એના પણ સર પૈસા લેતા નથી. બિલકુલ. એટલે આ માનવતાનું પણ અહીં ઘર છે. ડેફિનેટલી હ્યુમનિટીની રીતના પણ અમે એ રીતના આગળ બધાને આપણે સપોર્ટ કરીએ છીએ. એટલે અત્યાર સુધીમાં વાત્સલ્ય એવો એક કેસ નથી બન્યો કે સ્પીકિંગ કે કોઈ પૈસા બાબતે. બિલકુલ. ખાસ કરીને આપની ઓળખ, આપનું હોસ્પિટલનું કઈ જગ્યાએ સ્થળ એવું, આપનો શું સમય છે એ મારા દર્શક મિત્રોને જણાવશો. આપણું જે વાત્સલ્ય હોસ્પિટલ છે તે બે છે. એક છે વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફિઝિશિયન, ગાયનેક, સર્જન ત્રણેય ડિપાર્ટમેન્ટ્સ હોય છે. ઇવન આઈસીયુ ને એવી રીતે આપણે કોવિડના પેશન્ટ્સ માટેનું પણ આપણે એપ્રુવલ છે, સ્વાઇન ફ્લૂ માટેનું છે. પ્રીમાઇસીસ અલગ અલગ છે. સારામાં સારો ઓટી છે, સારામાં સારું લેબર રૂમ છે, ડિલક્સ રૂમ્સ દરેક કેટેગરી માટે છે. સેમ થિંગ આપણું જે વાત્સલ્ય આઈવીએફ જે આપણે કરીએ છીએ એની આપણી વાત્સલ્યની પોતાની આઈવીએફ લેબ છે. એ બહુ ઓછા સેન્ટર્સ પાસે હોય છે. બિલકુલ. બરાબર. આ લેબની જે આશરે જે કિંમત હોય છે 1.5 થી 2 કરોડની આસપાસની મશીનરી હોય છે એ આપણી પોતાની વસાવેલી છે. બિલકુલ. અમે જે ડિસ્કાઉન્ટ ઓફર કરી શકીએ છીએ એનું મેઇન રીઝન આ જ છે કે એની જે બધી જીરોથી લઈને અભ્યાસ જીરોથી લઈને આપણે કર્યું છે અને બધી વસ્તુ આપણી પાસે આખી ટીમ બેકઅપ છે, મશીનરીઝ, ઇક્વિપમેન્ટ્સ, બરાબર દરેક વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. એટલે આપણે એમાં થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરી શકીએ, વાંધો નથી આવતો. બિલકુલ. દર્શક મિત્રો, ખાસ કરીને જે આપે જે મને કામગીરી આપે છે અમારા દર્શક મિત્રો બતાવી, તો આપની ઓળખ પણ આપશો અને આપો મને જે દર્દીને અહીં આવવું તો એનો સમય શું છે અને ખાસ કરીને એનું સ્થળ શું છે. હા, રાજકોટમાં આઈબીએફને બતાવવા માટે કોઈ પણ દર્દી સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધીના ઓપીડી ટાઈમિંગ્સ હોય છે. સેમ વસ્તુ ઇવનિંગમાં 5 to 7 અમારા ટાઈમિંગ્સ હોય છે. અમારા ફોન નંબર્સ જે કંઈ આવે છે એમને તમે એપોઇન્ટમેન્ટ ઉપર કોલ કરી શકો છો. આપણા બે સેન્ટર છે. એક છે સિંધગંગા સોસાયટી નાના મવા રોડ ઉપર વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બીજું છે રાજનગર ચોકમાં ચંદ્રેશનગર મેઇન રોડ ઉપર વાત્સલ્ય આઈવીએફ. બરાબર. બંને સેન્ટર સવાર અને સાંજ બંને ટાઈમ એક સાથે કાર્યરત હોય છે અને બંને જગ્યાએ તમને ડૉક્ટર વિજય ભંડેરી સાહેબ અથવા તો ડૉક્ટર બિંદુ ભંડેરી મેડમ ત્યાં અવેલેબલ રહેશે જ કન્સલ્ટિંગ માટે. સેમ થિંગ આપણે દર મંગળવારે અને શુક્રવારે સવારે 9 થી 11 વાગ્યે ફ્રી ચેકઅપ કેમ્પ રાખીએ છીએ. બરોબર. એટલે કોઈ પણ દર્દીને ફાઇલમાં તમારે કદાચ સેકન્ડ ઓપિનિયન લેવો હોય કે એવી રીતના હોય તો એ ફ્રી ચેકઅપ કેમ્પમાં આવીને બતાવી શકે છે. એટલે એની માટે આ રીતની એક વ્યવસ્થા રાખી. બિલકુલ. દર્શક મિત્રો, આપે જે મેનેજમેન્ટ વિભાગ સાહસ આપ જે સંભાળી રહ્યા છો, તો એમણે જે 9 વર્ષની એક નિચોડ નો અનુભવ છે કે ભાઈ દર્દીને કઈ રીતે સમજાવવા, એને ફાઇનાન્શિયલી શું પ્રોબ્લેમ છે, ખરેખર કેટલા જગ્યાએ ડૉક્ટરને જે એમને અસફળતા મળી તો નિરાશા થઈ ગયા હોય અને એમને ઘરે એક બાળકનો જન્મ થાય, કૃષ્ણનો જન્મ થાય, એક દેવકીનો જન્મ થાય, એક લક્ષ્મીનો જન્મ થાય એવી આશા લઈને એવા આવેલા હોય અને આશા એની સંપૂર્ણપણે વ્યક્ત થઈ હોય કે ભાઈ મારા ઘરે દીકરાનો જન્મ થયો, તો એવી હોસ્પિટલ વાત્સલ્ય આઈવીએફ જે અહીં છે અને ખૂબ બહોળો સ્ટાફ સારી એવી કામગીરી કરી રહ્યા છે. અને ખાસ કરીને જે આપણે હું બતાવવા જઈ રહ્યો છું કે જે આપણે એકવાર ચોક્કસ જે આપણે એનાલિસિસ કરી રહ્યા છો, આપણે એક મનન કરી રહ્યા છો, ચિંતન કરી રહ્યા છો, તો આપ જે સ્પેશિયલી એકવાર મુલાકાત લો, નવદંપતિ સાથે આવો, આપનો પ્રશ્ન શું છે આપની ફાઇલ લઈને આવો, બીજા ડૉક્ટરને ત્યાં ગયા હો અને આપણે જે નિરાશા વ્યક્ત થઈ કે આ વસ્તુ શક્ય નથી, તો શક્ય નથી એ વસ્તુ નેગેટિવિટી અહીં છે જ નહીં. પોઝિટિવિટી 35 વર્ષ થયા હોય કે પછી 45 વર્ષ થયા હોય કે 55 વર્ષ થયા હોય, બાળક બનવું શક્ય છે, શક્ય છે અને શક્ય છે એ પાવર ઓફ સાયન્સ એ વાત્સલ્ય આઈવીએફ પૂરું પાડે છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી.